कन्हैया जा 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 रे ओ कृष्ण कन्हैया जा 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 ए जा जा रे ओ कृष्ण कन्हैया जा 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 अभी हवे तू नटवरलानो जल्दी आयो था कन्हैया जा 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 कन्हैया जा 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 अरे जा जा रे वो कृष्ण कन्हैया अरे जा जा रे वो कृष्ण कन्हैया जा 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 હવે તું નથી નટવર નાનો જલ્દી ડાયો થા કન્હૈયા जा 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 कन्हैया जा 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 હવે કનૈયાનું માગું નાખ્યું હે રાધાજીની સાથે રાધાજીની સાથે હવે કનૈયાનું માગું નાખ્યું રાધાજીની સાથે હવે કાનુડાનું માંગ્યું આવ્યું રાધાજીની સાથે રાધા રાણીના માત પિતાએ રાધા રાણીના માત પિતાએ તુરંત પાડી ના એ હાવ કહીને કાઢી દીધી ના ક્યાં તારો આ કાળ્યો ને ક્યાં મારી રાધા કન્હૈયા જા 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 કન્હૈયા જા 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 અરે જા જા રે ઓ કૃષ્ણ કન્હૈયા જા 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 રે ઓ કૃષ્ણ કન્હૈયા જા 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 ક્યાં તારો કાનુડો ને ક્યાં મારી રાધા કન્હૈયા જા 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 કન્હૈયા જા 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 હવે કનૈયાએ વેણું વગાડી 14 ભુવનને ગજાવ્યા હે કાનુડાએ વેણું વગાડ્યું 14 ભુવન મગરાએ હવે કનૈયાએ વેણું વગાડી 14 ભુવનને ગજાવ્યા રાધા રાણીના માત પિતા તો અરે હો રાધા રાણીના માત પિતા પગે લાગતા આવ્યા કનૈયાનો વિવાહ થયો ને લોકો કન્હૈયા જા 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 કન્હૈયા જા 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 કન્યાની એક એક લીલા છે ને બા માખણ ચોરીની લીલા એ અદ્ભુત છે એને આજ ગોપીઓ જ્યારે ફરિયાદ કરવા આવી યશોદાએ પૂછ્યું કન્યા તું જાય છે માખણ હા મૈયા પણ મૈયા હું નહીં ખાતો આ ગોપીઓ બધી એના કોઠલામાં છે ને જૂનું માખણ રાખે છે એ ખરાબ થઈ જાય એટલે વાંદરાને ખવડાવવું પડે વાહ વારી જાઓ રે લલ્લા તુજ પર વારી જાઓ ऐसी करियो लल्ला ऐसो ही करियो मां यशोदा सुखदेवजी माखण चोरी નું રહસ્ય સ્તેય યોગ કહે છે એને સ્તેય યોગ કીધું ભગવાન ચોરી ન કરે કારણ કે પરમાત્માનું આ બધું છે જે કઈ છે એનો માલિક પરમાત્મા છે
એટલે એને ચોરી ન કહેવાય. કનૈયો તો ગોપીઓના મનની ચોરી કરે છે. આ બાને માખણના નિમિત્તે કનૈયો ગોપીઓના મન ચોરે છે. ગોપીઓનું એક એક મન આજ કનૈયામાં છે. કનૈયાને ગોપીઓ મનથી ઈચ્છે કે આજ કનૈયો મારે ઘેર આવે. ગોપીઓ આજ એટલી બધી તલ્લીન બને કે આજે ગોપીઓ તન્મય છે. ગોપીઓ મનથી ઈચ્છે કનૈયો મારે ઘેર આવે. ગોપીઓનો આજ જ્યારે મય અને માખણ વેચવા મથુરા જાય, કનૈયો બધાના ટોળા સાથે ઝાડ ઉપર બેસે, એક રબરની ગલોલી બનાવે અને ઉપરથી આમ પથ્થર રાખીને ફેંકે એટલે ઉપર માટલી છે મટુકી ફૂટી જાય. ગોપીઓના શરીર ઉપર મહી ઢોળાય. ગોપીઓ ફરિયાદ કરે અને આજ આપણે રાસ લઈ લીધો છે એટલે નહીતર અમે અત્યારે રાસ લેવડાવત. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, પણ હવે પછી અવસર આવશે ને કાલ રાસ લીલામાં રમાડશે. ગોપીઓ ફરિયાદ કરે પણ પાછી તન્મય એટલી બધી છે ગોપીઓ કે મહી વેસવા જાય ને તો લો મહી બોલવાને બદલે આજ કૃષ્ણમાં એટલી બધી તલ્લીન છે કે કૃષ્ણને વેચવા લાગે. એ ભોળી રે ભરવાડણ હરીને એ વેચવાને ચાલી રે. ભોળી રે ભરવાડણ હરીને આમ શરીય સાદ પાડે છે લેવા કોઈને મોરારી રે. 14 ભુવનના નાથને એણે મટુકીમાં ઘાલી વેચો રે. ભોળી રે ભરવાડ. આમ તન્મયતા ગોપીઓની છે. અત્યારે જલારામ બાપાની નગર યાત્રા આપણે આવી ગઈ છે, એનું સ્વાગત અહીંયા છે અને એ સાથે અત્યારે અહીંયા જ્ઞાતિનું જમણવાર પણ 11:30 પછી છે. તો અત્યારે 12 થયા છે એટલે આપણે કથાને અહીંયા વિરામ આપીએ. બપોરના 3:30 વાગે ફરી આપણે બીજા છત્રમાં મળીએ. રાતે થોડુંક ભલે મોડું થશે, કથા આપણી જ્યાં છે ગિરિરાજ પૂજા ત્યાં સુધી જશે. ગિરિરાજમાં તમારે કોઈને પોતાના ઘરની મીઠાઈ લાવીને પધરાવી હોય તો પધરાવજો. માખણ મિશ્રી લાવવા એ બધું ભેગું કરી એનો પ્રસાદ સાંજે બધાને આપી દેવામાં આવશે. એટલે અહીંયા વિરામ આપીએ. બોલો શ્રી બાલકૃષ્ણલાલ કી જય, વલ્લભાધીશ કી જય, જલારામ બાપાની જય, લીલાધર બાપાની જય, સંત શ્રી મૂળીમાની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મનુભાઈ જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दुतुषारहारधवलां या शुभ्रवस्त्रावृतां या वीणावरदण्डमण्डितकरां या श्वेतपद्मासनां या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवी सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा निःशेषजाड्यापहा। वंशी विभूषितकरं नवनीरदाभात् पीताम्बरा दरुणबिम्बफलादरोष्टा पूरणेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्र कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्री गोवर्धननाथ की जय। द्वारिकाधीश की जय। श्याम सुंदर श्री यमुने महाराज की जय। जलाराम बापानी जय। संत श्री लीलाधर बापानी जय। संत श्री मूली मात की जय। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण
પરમાત્મા જ્યારે જીવાત્મા ઉપર અતિ કૃપા કરે ત્યારે જીવાત્માને સત્સંગ પ્રાપ્ત થાય. સત્સંગનો મહિમા તો તમે જુઓ. જે ભક્તો થઈ ગયા, નાગપુરથી એક મેસેજ આવ્યો છે કે ખીચડી જેની શાન છે, રખવાળો જેનો રામ છે, જલારામ. ખીચડી જેની શાન છે, રખવાળો જેનો રામ છે, ગોકુળ જેવું જેનું ધામ છે, ખવડાવવું એ જેનું કામ છે. ખવડાવવું એ જેનું કામ છે. વીરપુર જેવું ગામ છે, આખા જગતમાં તેનું નામ છે, એ બાપા જલારામ છે. એ બાપા જલારામ છે. તેમને કોટી કોટી પ્રણામ. જય જલારામ, જય જલારામ, જય જલારામ, જય જલારામ, જય જલારામ, જય જલારામ. વાહ વાહ. પરમાત્માની કૃપા થાય તો જ ભક્તિ પ્રાપ્ત થાય છે. કોઈ એમ થાય કે હું ભક્તિ કરી લઉં, જલારામ થઈ જાઓ, એ સહેલું નથી બાપ. એ તો જન્મ જન્માંતરમાં જેને ત્યાગ કર્યો, એક જન્મના ત્યાગથી ભક્તિ નથી મળતી. એને કેટલાય જન્મો સુધી ભક્તિ કરી હશે, જીવનનો ત્યાગ કર્યો હશે, ત્યારે હરિહર. આવો બાપ, જગતમાં એક જ મંદિર આજ સુધીમાં એવું કોઈ મંદિર નથી કે જેને ના કીધી કે અમારા અહીં તમે કઈ મૂકતા નહીં, મોકલતા નહીં. બાકી મંદિર તો અત્યારે દુકાનો થઈ ગઈ છે. હા, ઇકોનોમિક્સ ટેમ્પલ. વાત એ સાચી, મંદિરોને ખર્ચા હોય તો પછી આવક તો જોઈએ ને. પણ આ એક જ મંદિર, વાહ, જેને જાહેરાત કરી દીધી, કોઈએ કાંઈ મોકલવું નહીં, મંદિરના ઉંમરે કોઈએ કાંઈ મૂકવું નહીં. જો તો ખરા કેવો જલારામનો મહિમા છે. જલારામ આનાથી સત્ય ક્યાં પછી કેવું હોય? સત્ય જોવું તો સત્ય પછી તમારી સામે ક્યાં દેખાય? આનાથી ક્યાં દેખાય કહો? આનાથી સત્ય દૂર હોય જ નહીં, બીજું હોય જ નહીં. આ જ સત્ય. અને કેવળ રામ નામ આધાર, કેવળ રામ નામના आधार जलाराम राम नाम में लीन है, देखत सब में राम, ताके पद वंदन करूं, जय जय जलाराम। आ जलाराम बापा आज जन्म जयंती આપણે ઉજવી, જો કે આજે તો ગામો ગામ જન્મ જયંતી ઉજવાયો, એના નામ નહીં, આપણે તો જ્ઞાતિ જમાડી। બહુ સરસ। આવા દિવસની અંદર જ્ઞાન યજ્ઞ સપ્તાહની અંદર જ્યારે ઉત્સવો આવે ને, એ મુહૂર્ત શ્રેષ્ઠ કહેવાય। હું તો જે સપ્તાહમાં આવો મહોત્સવ થાય, આપણે કૃષ્ણ જન્મનો મહોત્સવ તો એટલે જ કરીએ છીએ, પણ આવો જ્યારે ઉત્સવ આવે વચ્ચે કોઈ પણ શ્રેષ્ઠ મુહૂર્ત। ધન્ય છે આજનો દિવસ, અને મગદાણી પરિવારને પણ ધન્ય છે કે આજે તમે આવો લાવો લીધો, આવો લાવો તમને મળ્યો, એ એક તમારું સદભાગ્ય છે। નાચ તો અમસ્તી આપણે ગમે ત્યારે જમાડીએ, પણ આજના દિવસનું મહત્વ છે। આજના દિવસે જે જ્ઞાતિનું આ જમણવાર શ્રેષ્ઠ છે બાપ।
શ્રેષ્ઠ મનોરથ જેનો હોય, જેની ભાવના ઊંચી હોય ને એનું બધું શ્રેષ્ઠ જ થાય. એમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજા. આ બાજુ મારા પરમાત્મા એ હવે બાળ લીલાઓ આજ સ્તેયો માખણ ચોરી, આજ માખણની ચોરી એ અધિકારી વૈષ્ણવોના મનની ચોરી છે. મન જેનું માખણ જેવું કોમળ હોય, બીજાના દુઃખને જોઈને દ્રવે, મન સાત્વિક થઈ જાય. માખણ ભગવાનને ભાવે એવું કોમળ આ સાત્વિક મન ભગવાનને બહુ ગમે છે. માટે ભગવાનને માખણ ગમે છે. માખણ કોમળ છે. એવું આપણું મન પણ કોમળ બનવું જોઈએ. માટે મારો પરમાત્મા માખણની ચોરી નહીં પણ વૈષ્ણવોના મનની ચોરી કરે છે. અરે મન તો બહુ કેવું છે તો કે સંચળ છે, વાનર જેવું છે. પ્રેમમાં શ્રી કૃષ્ણ મનને ચોરી લે. શ્રી કૃષ્ણ આનંદ રૂપ છે. પરમાત્મા આનંદ રૂપ છે. તેથી મન પણ આનંદનો અનુભવ કરે એ જ મનનું પોષણ છે. સંચળ મનને શ્રી કૃષ્ણ પોતાના પ્રેમ વડે, પોતાના આનંદ વડે પોષણ આપે છે. મોટા મોટા યોગીઓ પણ મનને કાબુમાં લઈ શકતા નથી. અર્જુન પૂછે છે, સોયની અણી ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર પણ મન સ્થિર રહેતું નથી. પ્રભુ શું કરું? પ્રભુ તમે તો કહો છો કે મારામાં મન લગાડ, પણ આ મન અતિ આજે સંચળ છે. એને કેવી રીતે તમારામાં લગાડવું? અમે આજ પ્રયાસ કરીએ છીએ પણ મન તમારામાં લાગતું નથી. હવે તો એક જ ઉપાય કે અમે તમારા શરણે છીએ. તમે જો અમારા મનની ચોરી કરી જાઓ તો મન તમારામાં લાગે. બસ આ વૈષ્ણવનો ભાવ છે. વૈષ્ણવ કે અમારું મન તમારામાં સ્થિર થતું નથી, પ્રયત્ન કરીએ. પરમાત્મા તમે અમારા મનની ચોરી કરી જાઓ તો અમારું મન તમારામાં લાગે. બાકી આપણે કહીએ કે હું ભગવાનમાં મન લગાડી દઉં, ક્યારેય નહીં લાગે. એની કૃપા થાય, એનો અનુગ્રહ થાય અને એ આપણા મનની ચોરી કરે તો આપણું મન એમાં લાગે. અહીં સાધકની એની સાધના સિદ્ધ થાય. એવા નિસાધન સાધકોના મનની ચોરી પરમાત્મા કરે. પરમાત્મા ગોપીઓના ઘેર જાય. આજ બાળકો સૂતા હોય તો પરમાત્મા ચીટીઓ ભરીને જગાડે. વાછરડાઓને વચ્ચાન મુચ્ચાન ક્વચિત અસમયે. વચ્છાન મુચ્છાન, વચ્છાન એટલે વાછડાઓને, ક્વચિત અસમયે હજી સમય નથી થયો છતાં એ પરમાત્મા છોડી મૂકે. સુખદેવજી કહે છે, હે રાજન, આ જગતના જીવો
પરમાત્મા કૃષ્ણ છે એ મુક્તિ આપે ને તો એ ક્રમ નથી જોતા. બાકી જગતના જીવની મુક્તિ ક્રમિક છે. ધીરે ધીરે ક્રમ પ્રમાણે ભક્તિ પ્રાપ્ત થાય અને મુક્તિ મળે. પણ કૃષ્ણનો જો અનુગ્રહ થાય, ઠાકોરજીનો અનુગ્રહ થાય ને તો એની લાયકાત નથી જોતા, એનો ક્રમ નથી જોતા કે આનો ક્રમ હવે મુક્તિમાં છે કે નહીં. એની લાયકાત ન હોય તો ઠાકોરજીનો અનુગ્રહ થાય ને તો એ મુક્તિ આપી દે. માટે અહીંયા જીવાત્માને વાછડા સ્વરૂપે આ વર્ણન કર્યું છે. વાછરડા એ કોઈ નહીં, આ જીવાત્મા છે. વચ્છાન મુચ્છાન ક્વચિત અસમય. બાળકોને જગાડે છીટિયા ભરીને. બાળકોને ભગવાન શું કામ જગાડે? ઓહો, આપણે બધા કારણ કે જીવાત્મા છે ને એ અનેક પ્રકારના સ્વપ્નાઓમાં સૂતા. હું તમે જીવાત્મા બાળકોના સ્વરૂપે અહીંયા સુખદેવજીએ લીધા છે કે આજ અનેક પ્રકારના સપનાઓ જોઈ. કોઈને પૈસાદારનું સ્વપ્ન હોય, કોઈને કલાકારનું સ્વપ્ન હોય. કોઈને ગાયક, અહીં પણ ચલાલામાં બહુ ગાયક છે, ગાયક કલાકારો બહુ. બાકી નાની ઉંમરના એમાં આ છે ને 5મી કાળી સિવાય ગાતો નથી. થોડુંક ધીરું ગાતા શીખજે. અત્યારથી 5મી કાળી પછી છે ને એ કાળી હુકાઈ જશે. અમારી જેવા કથાને તકલીફ પડી જાય તો 5મી કાળી ગા ને પછી અમારું આખું પડ બંધાઈ જાય 5મી કાળીમાં. અમારે ધીરે કથામાં આવવી જ ન શકીએ. કથા આખી ઊંચી થઈ જાય. ખરેખર સંગીતના પડ બંધાઈ જાય. સંગીત એ કોઈ જેવી તેવી વસ્તુ નથી. વાતાવરણ આખું છે ને એ પોતામાં બનાવી દે. તમે જે કાળીએ ગાઓ એ કાળી નું વાતાવરણ ઊભું થઈ જાય. માટે સમય સમયના રાગ છે. 12 વાગ્યા પછી એટલા માટે રામગ્રી ભેરવી જ ગવાય. કારણ કે બ્રહ્મ મુહૂર્તમાં મનને સ્થિર કરવું હોય ને તો એ પ્રમાણે એ જ રાગ. પછી એ વખતે તમે હાલો મુંજા બેડીદા જાય અંજાર, હે નાંગલિયો રે બેડલો નાંગલિયો કરીએ તે દિવસે. એ તો પ્રાણલાલ વ્યાસ ગાઈ શકે, હું તમે ન ગાઈ શકું. પણ એની જે પ્રાણલાલ વ્યાસ ગાતા ને એની આ છે ઢબ. આ ભવિષ્યમાં એની રાગે જ ગાશે 100%. ભાથારે લેજો સંગાત એ મુંજા મુંજા બેલીડા. તમે ભાથારે લેજો સંગાત. એવા મરારે પુરમાં એ નથી રે હાટવાણિયા રે બેડલો નાંગલિયો રે બેડલો નાંગલિયો. લેજો રે ભાથા સંગાત. ન્યા છે ને અમરાપુરમાં મારે તમારે આપણે અહીં પ્રવાસમાં જઈએ ને યાત્રામાં તો ભાથા લઈ જઈ, સુખડી થેપલા. એમ ન્યાય ભાથું જોઈ તો ન્યા કાંઈ મળતું નથી, ન્યા કઈ દુકાનો નથી. અને અહીંની હુખડી ન્યા નહીં કામ લાગે. ધર્મ રૂપી ભાથું, બાપ ધર્મ રૂપી ભાથું ભેગું કરો. એમ અહીંયા બાળકોને ચીટિયા ભરીને કૃષ્ણ આજ જગાડે, બાળકોને રડાવે. આપણને પરમાત્મા રડાવે હોતે, કોઈ દુઃખ આવે ને તો એમાં પણ પરમાત્માનો અનુગ્રહ છે. આજ ભગવાન સુતેલા જીવને જાગૃત કરવા માટે છે ને દુઃખરૂપી છીટીઓ ભરે છે. મરે તમને પરમાત્મા
કારણ કે આપણે સ્વપ્નાઓમાં સૂતેલા છે. કોઈને કલાકારનું સ્વપ્ન છે, કોઈને પૈસાદાર થવાનું સ્વપ્ન છે, અનેક પ્રકારના સ્વપ્નાઓ છે. એટલે પરમાત્મા એ સ્વપ્નમાંથી જાગૃત કરવા માટે કઠોર કૃપા કરે છે. દુઃખરૂપી આ છીટીઓ ભરે, કઠોર કૃપા છે. આજ બધું હોય તેના સગાવાલા વધારે હોય, બધું હોય ને એના સગાવાલા વધારે હોય. અને સગાવાલા છે ને આમ બધાના મોહમાં એવા ફસાઈ જાય ને, એમ થાય કે આ બધા મારા છે. કારણ કે આપણી પાસે બધું છે એટલે સગાવાલા બધા આપણા છે. અને આપણે એ સગાવાલાના મોહમાં કે આ બધા મારા છે, મારા છે, મારા છે. ભગવાન કહે આ તારા નથી, આ તારા પૈસાના છે. બધા મારા છે, ભગવાન કહે તારા નહીં. જ્યારે ભગવાનની કઠોર કૃપા થાય બધા દૂર જતા રહ્યો, કોઈ પાસે ન હોય. એ તો સુખમાં જ બધા ભાઈ ભાઈ કરતા દોડે, દુઃખમાં કોઈ નજીક નથી આવતું. અને ઠાકોરજી પરીક્ષા લેવા માટે જ કઠોર કૃપા કરે કે તું કે આ બધા મારા મારા, આ કોઈ તારા નહીં, કેવળ હું તારો છું, કેવળ હું જ તારો છું. માટે કઠોર કૃપા કર. મને તમને દુઃખરૂપી છીટક્યા ભરે, એમાં પણ જે ઠાકોરજીનો અનુગ્રહ જુએ, દુઃખમાંય પરમાત્માની કૃપા જોઈ. બાળ લીલાઓના રહસ્યો બહુ અનંત છે. આજ કનૈયાએ અનેક પ્રકારની બાળ લીલાઓ કરી છે બાપ. આમ સુખદેવજી કહે છે કે આજ કનૈયો ગામમાં બધા બાળકોને લઈને દરેકને ઘેર જાય. આજ દરેકને ત્યાં જાય. આમ કઠોર કૃપા, દરેકને માખણ ખવડાવે. આજ વાંદરાઓને ખવડાવે. વાંદરાઓને પણ રામા અવતારના ઋણમાંથી મુક્ત થવા પરમાત્મા માખણ ખવડાવે. આજ લાલાની લીલા છે. યશોદાજી સતત પ્રેમ કરે એટલે કૃષ્ણને એમ થયું કે યશોદા કોક દિવસ મારા ઉપર ક્રોધિત થાય અને મને જો સજા કરે ને તો પણ એ મજા છે. કેવળ મને લાડ લવડા બેટા 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 નહીં. એટલે પરમાત્મા એ લીલા કરી. આજ બધા બાળકોની સાથે આજ મૃદ ભક્ષણ, માટીનું ભક્ષણ. ભગવાન પોતાના ભક્તોને આનંદ આપી રહ્યા છે. મહાપ્રભુજીએ કીધું છે કે ભક્તો 5 પ્રકારના છે. એટલે ભક્તિમાં 5 ભાવ માન્ય છે. પહેલો ભક્ત તો કે વાત્સલ્ય પ્રેમ, વાત્સલ્ય ભક્તિ માં યશોદાની. બીજી ભક્તિ સખ્ય ભક્તિ એટલે મિત્રતા, અર્જુનની ભક્તિ. અર્જુન ભક્ત હતો પણ મિત્ર ભાવે પરમાત્માની ભક્તિ કરી. ત્રીજું છે એ શૃંગાર ભક્તિ. આપણે હિંડોળા હોય ને શ્રાવણ મહિના, કેવા મજાના શૃંગાર પરમાત્માના, એ શૃંગાર ભક્તિ છે. આજ ચોથી દાસ્ય ભક્તિ અને 5મી છે ને એ શાંત ભક્તિ છે. નંદ યશોદા ગોપ ગોપીઓ ભગવાન સાથે વાત્સલ્ય ભાવથી જોડાયેલા છે. ભગવાનના સખાઓ ભગવાનની સાથે સખ્ય ભાવથી જોડાયેલા છે. નિકુંજ લીલામાં ભગવાન રાસ રમે છે. તે રાસમાં જે ગોપીઓ જોડાયેલી છે એ શૃંગાર ભાવે જોડાયેલી છે.
અને દાસ ભક્તિ એટલે હનુમાનજી ભગવાન સાથે દાસ્ય ભાવથી જોડાયેલા છે. આમ ભગવાને વિચાર કર્યો, મારી માને આજ મારા માટે વાત્સલ્ય ભાવ છે, પણ કેવળ પ્રેમથી જમાડે, માથે હાથ ફેરવે તેવા ભાવ પૂર્ણ નથી. પણ ક્યારેક જો થપ્પડ મારે અને શિક્ષા પણ કરે તો વાત્સલ્ય ભાવ પૂર્ણ કહેવાય. એકદા ક્રીડામાનસ્તે રામાદ્યા ગોપદાયકા કૃષ્ણમ મૃદમ ભક્ષિતવાનીતિ માતૃવન્ય વેદત. બધા બાળકો સાથે રમતા રમતા આજ કૃષ્ણએ માટી ખાધી. દાવજી જોઈ ગયા, બધા ગોપ બાળકો જોઈ ગયા. અને આજ દાવજીએ કૃષ્ણને કહ્યું, કૃષ્ણ તે માટી ખાધી? કૃષ્ણ કે માટી નથી ખાતો, મેં માટી નથી ખાધી. તો કે મયા શર્કરા ભક્ષિત, હું તો અરે કૃષ્ણ શર્કરા કેમ કૃષ્ણમ વર્તતે? અરે કૃષ્ણ કોઈ દી સાકર કાળી હોય? તો કે હા લેખા. દાવજીને ખોટું લાગ્યું. દાવજી દોડતા માં પાછે ગયા. આજ માં પાછે જઈને કીધું કે કૃષ્ણએ માટી ખાધી. આજ કૃષ્ણએ માટી ખાધી. અને માં તો આમ મસ્તી ગોપીઓની ફરિયાદથી કંટાળી હતી. એટલે માતા છે ને હાથમાં લાકડી લીધી અને આજ આવી કૃષ્ણને પકડ્યો છે. કૃષ્ણને માટી ખાધી. હવે તે માટી ખાવાનું શરૂ કરી દીધું. તું વરાહ છે, તું ભૂંડ છે. કૃષ્ણ હસવા માંડ્યો. એ કે માને ખબર પડી ગઈ, કારણ કે કૃષ્ણ તો પૂર્વજન્મમાં વરાહ નારાયણનો અવતાર લીધો છે ને. એટલે કે તું વરાહ છે, ભૂંડ છે, માટી ખાઈશ. કૃષ્ણ હસ્યો એટલે યશોદા વધારે ક્રોધિત થયા. જો કોઈના ઉપર આપણે કોઈના ઉપર ક્રોધ આપણે ખીજાઈએ અને એ હસે ને તો વધારે ક્રોધ ઉત્પન્ન થાય. એમ કૃષ્ણની લીલા છે. હસવા માંડ્યા એટલે લાકડી લીધી છે અને આજ આવ્યા છે. કાન પકડીને પૂછે છે, કાન પકડીને પૂછે, લાલા તે માટી ખાધી? ના મેં. જો માટી શું કામ ખાધી એનો એક રહસ્ય છે ભાગવતજી, કે માટીનો ગુણ ક્ષમા છે. માટીનું એક નામ ક્ષમા છે પૃથ્વીનું, અને એનો ગુણ છે ક્ષમા. પરમાત્માને અવતાર લેવા માટે પૃથ્વી પણ ગાયનું રૂપ લઈને ગઈ હતી કે તમે અવતાર ધારણ કરો, મારો ભાર ઓછો કરો. એટલે પરમાત્માએ પૃથ્વીનો ગુણ પોતે લેવા માટે ખાધી છે. ક્ષમાનો ગુણ પરમાત્મા. બીજા ઘણા રહસ્યો છે માટીના. વ્રજ રજ છે. વ્રજ કદી માટી નથી. વ્રજની રજ છે ને એ માટી નથી, એ પ્રસાદ છે. અને જેને ઘેરે પુષ્ટાવેલા ઠાકોરજી હશે એને ખબર હશે. ઉડતા વેત ઠાકોરજીના મંગળાના દર્શન કરવા જાઓ ને, ઠાકોરજીનો ટેરો દૂર કરતા પેલા દૂરથી 3 તાળી પાડવી પડે. વ્રજ રજ મુખમાં મૂકીને ઠાકોરજીનો ટેરો ખોલાય. વ્રજ રજનો પ્રસાદ લીધા વગર ઠાકોરજીના દર્શન ન કરાય. કરતા હો તો જોજો, ઘેર પ્રસાદ રાખજો. આપણને એમ થાય પ્રસાદ એટલે શું હશે? શીરો હશે, કારણ કે ઓલો સત્યનારાયણનો પ્રસાદ જ ખાધો હોય ને, એટલે એ જ યાદ આવે. પ્રસાદ એટલે વ્રજની રજ છે. વૈષ્ણવને ઘેર એની ડબ્બી હોય ને હોય, ન હોય તો રાખજો. કોઈ વૃંદાવન જતું હોય તો મગાવી લેજો, અથવા જ્યાં હવેલીની બાજુમાં જે કોઈ માળા કંઠીજી કે પ્રસાદ મળતા હોય ને તો ત્યાંથી લઈ લેજો. એ જ વ્રજની રજ, એ જ પ્રસાદ.
વ્રજની રજ એ રજ જ નથી, પ્રસાદ છે. માટે પરમાત્માએ વ્રજ રજનો મહિમા વધારવા માટે પોતે પોતાના મુખમાં આજ માટી મૂકી છે, વ્રજની રજ મૂકી છે. માતાને કાન પકડ્યો એ કે આ કૃષ્ણ આ તારા બધા મિત્રો જ કે છે, તો કે માં એ બધા જૂઠા છે, એ બધાની સાથે રમવામાં હું જીતું ને એટલે બધાએ નક્કી કર્યું છે કે આજ તને કે મા પાસે માર ખવડાવ. અરે આ બળભદ્ર કે છે, તો કે બળભદ્રજી તો સાવ જૂઠું બોલે છે. અને હકીકત છે વ્રજ રજ એ રજ નથી. આજ પરમાત્માએ કીધું કે માં લે ને તો પછી મારું મુખ જોઈ લે. જો આ બીજી વખત માતા યશોદાને વિશ્વના દર્શન 2 વખત કરાવ્યા છે કૃષ્ણએ. એક નાનો હતો ગોદમાં સૂતો ત્યારે કરાયો, બગાછું ખાઈ. અત્યારે મોં બતાવીને તો માં મારું મોં જોઈ લે, મારું મોં જોઈ એમ જ્યાં કીધું ત્યાં તો વિશ્વના દર્શન થઈ ગયા. યશોદાજીએ 14 બ્રહ્માંડ જોયા એવું લખ્યું. અને યશોદાજી લાકડી મૂકીને બેસી ગયા, પરમાત્મા પ્રત્યે વંદન કર્યા. પુત્ર ભ્રેવ ભૂલી ગયા. હવે તો પરમાત્માનો ભાવ પ્રગટ થઈ ગયો, પરમાત્માનો ભાવ પ્રગટ થઈ ગયો. કૃષ્ણએ કીધું કે અમે ભૂલ કરી, અમે ભૂલ કરી. માં હવે નહીં માને, આજ માં હવે નહીં માને. હવે જો માને, મનાવી જ હોય, જો પુત્ર હજી તો મારે લાડ લડવા, હજી મારે ઘણી લીલા કરવી છે. અત્યારથી જો એનામાં પરમાત્માનો ભાવ આવી જશે તો એ મને લાડ નહીં કરે, પ્રેમ નહીં કરે. માટે પરમાત્માએ આજ પોતાની માયાને યાદ કરી. પરમાત્માએ પોતાની માયાને યાદ કરીને, માયાના 3 પ્રકાર છે. માયાના 3 પ્રકાર. એમાં સ્વજન મોહિની, સ્વજન મોહિની માયા એટલે એમાં ભક્તોને મોહિત કરે પરમાત્મા કૃષ્ણ. કૃષ્ણ પાસે 3 પ્રકારની માયા. સ્વજન મોહિની, ભક્તોને આજ મોહિત કરે. અને આજ વિમુખ જન મોહિની, જે ભગવાનથી વિમુખ છે એને મોહિત કરે, એ વિમુખ જન મોહિની માયા. અને ત્રીજી છે એ સંમોહિની માયા, જેનાથી ભગવાન પોતે મોહિત થાય. અને ભગવાન જેનાથી પોતે મોહિત થાય એ બીજી કોઈ માયા નહીં. એ તો આજ ભગવાન ની મોહિની એ સ્વયં સ્વામિનીજી છે, સ્વયં સ્વામિનીજી છે. એટલે આજ ભગવાનની માયા, આજ પરમાત્માની માયાને યાદ કરી ભગવાનની માયા પ્રગટ થઈ. માતાને પાછો માયાનો પ્રેમ. પણ પરમાત્મા મોહિની કરનારી માયા ભગવાન સ્વયં મોહિત એ રાધાજી. એ રાધાજી, કૃષ્ણ પણ તેનાથી મોહિત થાય. મટી રાધા તું બડી ભાગીની, तूने कौन तपस्या की, 3 लोक तारण तरन सो तुमरे आधीन. तो आओ આપણે રાધાને 2 મિનિટ યાદ કરીએ. मीठे रस से भरेली राधा